હેલો ફ્રેન્ડ્સ, ડૉક્ટર શાહિદ ભટ્ટ હિયર, સિનિયર કન્સલ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટ. આજે હું તમને શીખવાડીશ કે શોલ્ડરમાં એક મુખ્ય બીમારી હોય છે કે જેથી કરીને રોટેટર કફ પેઇન એટલે કે રોટેટર કફ ઇન્જરી કે રોટેટર કફ સ્પાઝમ એ બીમારીને આપણે કઈ રીતે ઓળખી શકાય. રોટેટર કફ પેઇનમાં મેઇનલી તમને જે દુખાવો ખંભામાં થતો હોય છે અને પેશન્ટ એટલે કે દર્દીને હાથ પાછળ લઈ જવામાં દુખાવો થતો હોય છે અને આ એક્ટિવિટી કરવામાં અને કોઈ બી ટાઈપની રોટેશન એટલે કે આવી રીતે હાથની હલનચલન કરવામાં દુખાવો થતો હોય છે. તો આના કારણો કયા કયા હોય છે કે હાઉસવાઈફ જે હોય છે એ ડસ્ટિંગ એક્ટિવિટી કરતી હોય છે, પછી કોઈ બી ઘરનું કામ કરતી હોય છે જેમાં કન્ટિન્યુઅસ હાથની મૂવમેન્ટ આવી રીતે રોટેશન કરવામાં આવે. સ્પોર્ટ્સ પર્સન હોય કે વોલીબોલ, બાસ્કેટબોલ, બેડમિન્ટન એક્ટિવિટીઝ કરતા હોય એમાં, આઈટી પ્રોફેશનલ્સ જેમાં કન્ટિન્યુઅસ હાથની મૂવમેન્ટ આવી રીતે હોય, લેબર વર્ક હોય, ઇલેક્ટ્રિશિયન્સ હોય, તેમાં દરેકમાં આ પ્રોબ્લેમ જોવામાં આવે છે. ફ્રેન્ડ્સ, તો રોટેટર કફ પેઇનની ટ્રીટમેન્ટ છે એ એકમાત્ર ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ છે જેમાં દર્દીને 2 થી 3 અઠવાડિયાની સારવાર હોય છે અને બિલકુલ પેઇન ફ્રી હોય છે. 3 અઠવાડિયા પછી પેશન્ટને હાથ કમ્પ્લીટ એની દિશામાં મૂવ કરવા માંડે છે વિથ ગુડ સ્ટ્રેન્થ એન્ડ પેઇન ફ્રી. એમાં કોઈ મેડિસિન નથી લાગતી, પેઇન ફ્રી હોય છે, ઇન્જેક્શન્સ નથી લાગતા, એમાં કોઈ સર્જરીની રિક્વાયરમેન્ટ હોતી નથી. થેન્ક યુ.